ભાઈ જી લોકોને શ્વાસ ખૂબ જ ચડે છે જોઈ લ્યો ભાઈ, ખાલી પપૈયાની મદદથી. હા ભાઈ, ખાલી પપૈયાની મદદથી તું શું કહેશો? તમને શ્વાસ ચડતો હોય છે તો હું આ પપૈયાની મદદથી તમને 2 મિનિટમાં શ્વાસ ચડતો બંધ થઈ જાય. ઓહો મિત્રો, આજે નેહા એમ કે છે ખાલી પપૈયાની મદદથી 2 મિનિટમાં તમને શ્વાસ ઉતરી જાય. વાહ ભાઈ, ગજબની ટ્રીક યાર. આવી બધી વસ્તુ તમે કોઈ દી ક્યાંય સાંભળી નથી. પણ આજે મિત્રો તમે લોકો વિડીયો છેલ્લે સુધી જોજો. આજે મારી પત્ની એમ કે છે નેહા, બરોબર, ઈ કે ગમે એવા લોકોને શ્વાસ ચડતો હશે ખાલી ઈ કે પપૈયાની મદદથી. ભાઈ જોઈ લ્યો, પપૈયાની મદદથી ખાલી ઈ કે શ્વાસ ઈ કે ઉતારતી. કેવી રીતે તું ઉતારી દઈ? હું તમને પછી કહીશ, પહેલા તમે આખો વિડીયો જોઈ લ્યો. ઓહો, એમ કે છે કે હમણાં જ તમને કહું. પણ ઘણા લોકો એવા હોય છે જે વિડીયો મૂકીને વહી જાય, બરોબર ને ભાઈ, વિડીયો મૂકીને વહી જાય, પછી એમ કે અમને આનો ઉપયોગ આવ્યો નહીં અથવા અમને લોકોને આનું રિઝલ્ટ ન મળ્યું. પણ ભાઈ ક્યાંથી તમને યાર રિઝલ્ટ મળે? તમે લોકો વિડીયો તો પૂરો જોયો જ નથી, એટલે તમને ખબર જ નથી કે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, બરોબર છે? કારણ કે તમને ખાલી પપૈયું કીધું તો તમે વિડીયો મૂકીને વહી ગયા. ખાલી પપૈયું, ભાઈ પપૈયાને ખાવાનું નથી. તમે વિડીયો તો યાર છેલ્લે સુધી જોવો તો જ તમને ખબર પડે ને વિડીયોમાં, બરોબર ને ભાઈ? એટલે વિડીયો તમે લોકો છેલ્લે સુધી જોતા રહ્યો. હમણાં જ તમને કહેવાનો છું કે પપૈયાનો શું ઉપયોગ કરવાનો છે. ભાઈ જોઈ લ્યો, એક જ પપૈયાની મદદથી ખાલી એક જ પપૈયું લેવાનું ને. એક જ પપૈયું લેવાનું. એટલે એવું બધું છે હું આ પપૈયામાંથી? તું એમ કે છો કે ઘરે બેઠા શ્વાસની બીમારી વહી જાય? તમને વહી જ જાહે, આમાં છે વહી જ જાહે. ઓહો ભાઈ, વહી જ જાહે એમ કે છે. એટલે હવે તું બતાય આ પપૈયાની મદદથી હું તારે આનું ઈલાજ તારો શું છે અને કેવી રીતે આની બીમારી જાહે પપૈયાની મદદથી, જે લોકોને શ્વાસ ચડતો હોય, બરોબર? પપૈયાના બી છે ને, એ બી ને તો પેલા સૂકવી નાખવાના, પછી એનો એટલે આ બી અંદર દેખાય છે, પછી એનું શું કરવાનું? પછી એને હાવ સુકાઈ જાય ને પછી એનો ભૂકો કરી નાખવાનો. પછી ભૂકો પછી તમારે પાણીમાં નાખીને અને 2 ગ્લાસ પી જવાનો. ખાલી એટલું જ કરવાનું? વાહ ભાઈ વાહ. મિત્રો જોઈ લ્યો, આ પપૈયા છે અને આ પપૈયાના બી નો ઉપયોગ કરવાનો છે ભાઈ. હા ભાઈ, આ બી દેખાય ઈ જ બી, બરોબર? અને એકદમ પાકલા બી હોય, જે આ તમને કાળા કાળા બી અત્યારે દેખાય છે ને, આ જે સફેદ અને કાળા બી તમે ઉપયોગ કરશો ને તો વધુ સારું રહે, બરોબર ને? કાળા બી નો તમે ઉપયોગ કરશો ને ભાઈ તો વધુ સારું રહે, ફટાફટ તમને રિઝલ્ટ મળશે. અને બી ને તમારે એકદમ રીતે સૂકવી નાખવાના છે, અને સૂકવી અને મિક્સર ની અંદર ભાઈ દરી નાખવાના છે, હાવ ભૂકો કરી નાખવાનો, બરોબર ને? અને પછી ખાલી 1 ચમચી તમારે રોજ દૂધમાં કે પાણીમાં, તમે દૂધમાં લ્યો તો વધારે સારું. 1 ચમચી તમે પાવડર ભેળવીને અને પીવો એટલે તમારે ગમે એવો સુવાસ ચડતો હોય છે ને તો તમને મટી જાય. વાહ ભાઈ વાહ. ખાલી દૂધમાં કે પાણીમાં, બરોબર? અને દૂધમાં લઈએ તો વધુ સારું, વધારે સારું. વાહ ભાઈ વાહ. મિત્રો ખાલી 1 જ ચમચી લેવાની છે તમારે, અને ડેઈલી સવાર સાંજ ને, બરોબર ને? ડેઈલી સવાર સાંજ પીવાનું છે. અને દૂધમાં તમે પીશો તો વધારે બેનિફિટ મળશે ને જલ્દી તમને રિઝલ્ટ મળશે. હવે તમને લોકોને એમ થતું છે કે ભાઈ ખાલી 2 મિનિટનું કહેતા હતા. ભાઈ 2 મિનિટનું ખાલી કહેવાનું હોય, 2 મિનિટમાં કોઈ લોકોને શ્વાસ ન ઉતરે, બરોબર છે? પરમિનેન્ટ તમારે આજીવન માટે શ્વાસને ગાયબ કરવો હોય તો એના માટે કાયમીની માટે તમારે આનો ઉપયોગ કરવો પડે, અને ઓછામાં ઓછા 10 થી 15 દિવસ સુધી તમારે ઉપયોગ કરવાનો હોય, બરોબર ને? કારણ કે 2 મિનિટમાં તો કોઈ લોકોને શ્વાસ ઉતરે જ નહીં, તો તમને પણ ખબર છે. પણ 2 મિનિટ બોલવાનું કારણ એ છે કે તમે લોકો વિડીયો જોવો, બરોબર? વિડીયો જોવો અને સાચી માહિતી તમારા સુધી પહોંચે અને તમને લોકોને ફાયદાકારક થાય. નકા ભાઈ એમ કહું કે 15 દિવસમાં મટશે તો કોઈ લોકો યાર વિડીયો જોવે જ નહીં, અને સાચી જે નોલેજ છે એ તમારા સુધી પહોંચવાનું જ નથી, બરોબર છે? એટલે 2 મિનિટ બોલવાનું કારણ એ હતું, બરોબર છે? કોઈ લોકો દુઃખ ન લગાડતા. અને જેટલો બને એટલો વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરજો, અને ફોલો કરવાનું ભૂલતા નહીં. લાઈક બટન જરૂર દબાવજો.